હાલ હાલ પ્રીત બંધાણી પ્રીત બંધાણી પ્રીત બંધાણી રે પ્રીત બંધાણી પ્રીત બંધાણી પ્રીત બંધાણી રે પ્રીત બંધાણી પ્રીત બંધાણી પ્રીત બંધાણી રે ઓ પ્રીત બંધાણી પ્રીત બંધાણી પ્રીત બંધાણી રે પ્રભુ શું પ્રીત બંધાણી રે પ્રભુ શું પ્રીત બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે
ગ્રહી બળવંતા મુક્તાનંદ બાય ગ્રહી બળવંતા મુક્તાનંદ ગાય ગ્રહી બળવંતા લીધી ભવજળમાંથી તાણી રે હો લીધી ભવજળમાંથી તાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી વધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી વધાણી રે મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી ઓ હારે વાલા તમરે વિના ગમતું નથી હારે વાલા તમરે વિના ગમતું ઓ નથી હારે વાલા તમરે
बोलिए स्वामीनारायण भगवान की। यस्याग्नया तपति खे तपनो हिमांसु शांतई करई सुख अति प्रकट प्रतापम वाति प्रकर समपहाय समीरणोपि धर्मारिना सकमहम हरिकृष्ण मीडे। આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સિંહાસનમાં વિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણદેવ, તેમજ આશુતોષ એવા શિવ પાર્વતી અને આ બાજુ આપણે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, જેમના સાનિધ્યમાં અહીં આગળ આજે કથામૃતનું પાન કરાવતા એવા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી, તેમજ અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજી, તેમજ અમારી ગાયોનું સંચાલન કરી અને ગાયોને સુચારુ સંચાલનમાં આયોજનમાં કુશળ એવા અમારા સ્વામી હરિનંદનદાસજી, તેમજ એના ઠાકુરજીની સેવા કરે એવા સેવાભાવી અમારા સંત જય હરિદાસજી, તેમજ આ કાર્યોને એ સહજતાથી ઉકેલી અને સુંદર બનાવી દે એવા અમારા સ્વામી કપિલ જીવનદાસજી, તેમજ એના ઠાકોરજીની સેવા કરે છે જો મારા પૂજારી હરીશ મહારાજ, અને મારા સંગીતકાર મિત્રો પણ અહીંયા મારી દ્રષ્ટિમાં કે મોઢે નથી ચડ્યું નામ, છતાં પણ અહીંયા આગળ સેવામાં તત્પર છે એવા અમારા આમ નારણ પરના ભગત, અહીંયા ઇંગ્લિશ અહીંયા ભણીને કોલેજ પૂરી કરી અને પછી સેવામાં લાગી ગયા, ધોતિયા પહેરીને બેસી ગયા. જો અરે પ્રવીણ ભગત, જો એ પ્રવીણ ભગત અહીંયા જ અભ્યાસ કરી, અહીંયા જ કોલેજ કરી અને હવે કે મારે અહીંયા સેવા કરવી છે, સંસારની નહીં પણ સત્સંગની સેવા કરશે, તો સત્સંગની સેવા સાથે સાથે સંસારનું પણ આયોજન એમાં આવી જાય. તો અમારા ઈ પ્રવીણ ભગત તેમજ એને આ બિરાજમાન સર્વે સત્સંગી સજ્જનો, ભાઈઓ બહેનો, બાળકો અને મારા વિદ્યાર્થી મિત્રો સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આ શિક્ષાપત્રી ભાષ્યની સુંદર કથા, જેનો આજે કયો દિવસ છે? 7મો. હા, તો એ 7મો હોય પછી 8મો હોય, પણ મહિનો પાછો 8મો આવી રહ્યો છે. હો, એટલે 8મો મહિનો હજી આપણા હાથમાં છે. એટલે શ્રાવણ મહિનો એમાં હાલ્યા રાખવાનો છે 8મામાં. તો આપણને એ શ્રાવણ મહિનાના એક એક દિવસો આપણા માટે અનેરા છે. અને એને શિવજીનું જે પૂજન થાય, યજન થાય, ભજન થાય, સાથે સાથે નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું. શિવજીનું ભજન કરો તો નારાયણ રાજી થાય, અને નારાયણનું ભજન કરો તો શિવજી પણ રાજી થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીમાં જ આપ્યું છે. એટલે શિક્ષાપત્રીની અંદર એવું આપી દીધું કે નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જાણવું, બ્રહ્મ રૂપે કરીને એક છે. એટલે એને ક્યારે પણ અલગ ન પાડવા એમ વેદને વિશે કહેલું છે. આવું સ્વામિનારાયણ ભગવાન કહે છે. એટલે બંને તત્વો અલગ પાડો તો અલગ અલગ કામ કરે છે, પણ અલગ ન પાડો તો એક થઈને પણ એ આ સૃષ્ટિનું કાર્ય કરે જ છે. તો એ સૃષ્ટિની અંદર આપણને મૂક્યા છે. તો આપણે આ સૃષ્ટિમાં આવ્યા તો પશુ પક્ષીના શરીરમાં હોત તો કાંઈ ખબર પડતી નહોતી, પણ હવે માનવના શરીરમાં જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આ બધી ખબર પડવી જોઈ. અને નથી પડતી એવા લોકો ઘણા છે. અને ખબર પાડવામાં સંતો, મહંતો, અવતારો,
ભૂદેવો કઈને થાકી ગયા, છતાં પણ કેટલાને મનાતું નથી. અને બાપ દાદાથી ચાલ્યા આવતા આવા જે આ સનાતન ધર્મો એને પણ આજના જુવાનિયાઓ કદાચ નેવે મૂકી દેતા હોય. એટલે એને ખબર ના પડે આ આજની દુનિયા આધુનિક દુનિયામાં ચડી જાય તો એને ખબર રહેતી નથી. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણા ધર્મમાં કોઈ હાનિ પહોંચાડવાનો ચાન્સ ન અપાય એ તકેદારી રાખવી પડે. ન તો મોર્ડન યુગ છે એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ ઘૂસી આવશે. પણ આપણે મોર્ડન બનવાની જરૂર નથી, પણ પાછળ ન રહી જવાનું. તાલબદ્ધ હાલવું પડે, પગથી પગ એના તાલ મિલાવવા પડે. એટલે પાછળ ન રહી જઈએ એના માટે તો મોર્ડન ન બનીએ પણ મોડિફાઈ થઈએ. એટલે થોડો ઘણો ફેરફાર કરી આજના જગતની સાથે આપણને હળવું મળવું પડે, આગળ વધવું પડે. તો આજે આવા શાસ્ત્રોને વક્તા મહોદય શ્રી પણ એ આપણી પરંપરા સનાતનીય જે સંસ્કૃતિ એને બળ આપી અને સાથે સાથે આજના યુગના પણ કેટલાક એવા એ પોઈન્ટને સાથે મેળવી અને બંનેની એ સમન્વયતા કરી અને એ સમન્વયપણે આપણને જ્યારે પીરસી રહ્યા છે ત્યારે એને જ આપણે આપણા જીવનમાં ધારી અને આધ્યાત્મ અને આધુનિક તો એ બંનેને આપણે સાથે રાખીને આપણા જીવનની ધન્યતાને આપણે આંબતા જઈએ અને અંતે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય એવું આપણે અડગપણે રાખીએ તો આપણું જીવન ધન્ય બની જશે. ભક્તજનો, તો એ જીવનને ધન્ય બનાવવા માટે અનેકવિધ એવી વાતો લઈને આપણી વચ્ચે જ્યારે વક્તા મહોદય શ્રી એને બિરાજમાન થઈ ગયા છે તો હવે એને આપણે શાસ્ત્રનું પૂજન કરવા માટે અને વક્તા મહોદયનું પૂજન કરવા માટે આપણે એને જજમાનને અહીંયા આહુત કરીશું. પરમ ભક્ત શ્રી હિરજીભાઈ ભીમજી પુંજાણી અને પરમ ભક્ત શ્રી રવજીભાઈ હાલાઈ બંને ભક્તો અહીં ઉપર પધારશે અને શાસ્ત્રનું પૂજન અને વક્તા મહોદયનું પૂજન કરશે અને પોતાના જીવનની ધન્યતાને અનુભવશે. તો પધારો બંને યજમાનો આ સ્ટેજ ઉપર આહુત થઈ અને પૂજનમાં લાગશે. સ્વસ્તિ ના ઇન્દ્રો બૃહદશ્રવાઃ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતસ્તુન્વન્તિ દિવૈસ્તવિ વેદૈ સાંગપદકમો મુનિપ્રસદૈ ગાયન્તિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુષુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. બસ હવે આની સાથે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. જીવે રસગ્ને મધુર પ્રિયા સત્યમ હિતત્વં પરમ વદા આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ નામો ધર્માદવેતિ ગોવિંદ નામો ધર્માદવેતિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ.
अक्षराधिपतये सहजानंदाय नमो नमः। स्वामीनारायण भगवान की जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री वृंदावन विहारी हरि कृष्ण महाराज की जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। तालिका के साथ भगवत नाम संकीर्तनम। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। ओ स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण 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 नारायण नारायण। ओ स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण 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 नारायण नारायण। ओ स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण 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 वामे यस्य स्थिता श्रीश्चयस्यास्ति वक्षसि वृन्दावनं विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। लिखामि सहजानन्द स्वामी सर्वाणि जासितान् नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थिता श्रीकृष्ण परं ब्रह्म भगवान् पुरुषोत्तम उपास्य इष्टदेवो न
સર્વાવિર્ભાવ કારણમ. જય સ્વામિનારાયણ. હા, આ બોલ્યા, તમે ન બોલ્યા કોઈ. જુઓ એવા પાકા છો, ઘરેથી નક્કી કરીને જ આવો, બોલવું જ નથી બસ. ભલે શાસ્ત્રી અને શાસ્ત્રીના છોકરા બોલતા, બરાબર ને? સરસ, અદભુત. આવો છો એમાં આનંદ છે. બસ આવો ને આવો આનંદ. જુઓ કેટલા જુવાનો આવ્યા, પણ જુવાનોને બધાને પાછળ બેસવાની વધારે ઈચ્છા થાય. આ વિભાગ ખાલી છે તોય નથી બેસતા, એને પકડાઈ જશો. વિકેશ, દીપેશ ઊભા થાવ, આમાં આવો. બે જણા ઊભા થાવ, વિકેશ અને દીપેશ આવો. બીજા બધા આવે તમારા સાથીઓ, આ વિભાગ જ બેસાડજો બધાને. તમે પણ એક દિવસ ગુરુકુળના વિદ્યાર્થી હતા અને હજી એ ગુરુકુળ સાથે જોડાયેલા છો. અદ્ભુત વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં 117મા શ્લોકમાં આજ્ઞા કરે છે, શ્રવ્ય શ્રીમદ ભાગવત 10મ સ્કંધ આદરાત પ્રત્યમ હવા સકૃદ વર્ષે વાચ્યોર્થ પંડિતૈ વર્ષે વાચ્યોર્થ પંડિતૈ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વર્ષમાં એક વખત શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ વાંચવો. વાંચતા ના આવડે તો સાંભળવો, પંડિતૈ બ્રાહ્મણ પાસેથી. અને હવે તો દિવસે દિવસે શ્રદ્ધા એવી વધે છે, કથા થતી હોય એમાં પહોંચવાનું પણ ટાઈમ નથી. આપણા મંદિરોમાં પરંપરાથી રિવાજ ચાલ્યો આવે છે, ચાતુર્માસમાં 1.5 માસ સુધી શિક્ષાપત્રી ભાષ્ય અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા થાય છે. પણ માણસની પાસે ટાઈમ નથી. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે શ્રદ્ધયા આદરાત, શ્રદ્ધાથી. પછી બસ વાંચવા ખાતર વાંચી નાખ્યો, કે નિયમ આપ્યો એટલે વાંચી નાખ્યો, કે સાંભળવા ખાતર સાંભળી લીધો, એવું નહીં. આદરપૂર્વક. કારણ કે એવું કીધું છે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચયત અસત ઇતિ ઉચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, અશ્રદ્ધાથી બસ અમુક જોરે જોરે કરવું પડે. સાધુએ નિયમ આપ્યા છે. તો અશ્રદ્ધયા હુતમ દત્તમ, દાન આપવામાં સાધુ માગે છે એટલે આપવું પડે. જઈએ ક્યાં? કારણ દેખાડવા માટે આપવું પડે, લોક દેખાડવા માટે. હુતમ દત્તમ, તપ કરીએ દેખાડવા માટે. ચાતુર્માસ છે, ચાલો સામને વાળાને સારું લાગે, ઓહો કેટલું મોટું તપ કરે છે, જુઓ તો ખરા. એ બધાને ભગવાન કૃષ્ણ કહે છે કે અસત કહ્યું છે, સત નથી કહ્યું. સત કોને કહેવાય? માત્ર ભગવાનને રાજી કરવા માટે જે કરવામાં આવે એને જ માત્ર સત કહેવાય છે. શા માટે વર્ષમાં એક વખત? શા માટે? સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય એવો છે, સતાનંદ સ્વામી લખે છે કે ભક્તિની અભિવૃદ્ધિ માટે. તમે બધા જાણો છો કે ભાગવતના 10મ સ્કંદમાં ગોપીઓની ભક્તિ ભગવાને વખાણી છે. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. સુખદેવજી મહારાજ 12 વર્ષ, કોઈ કેમ કહે કે 16 વર્ષ
માતાના ઉદરમાં હતા, સ્વતંત્ર હતા. જન્મ ધારણ કરવો કે ન કરવો, આપણે તો પરતંત્ર છીએ, કારણ કે માયે અપહૃત જ્ઞાન. આપણે બધા માયાથી જન્મીએ છીએ. સુખદેવજી મહારાજ પરમ યોગી હતા, સ્વતંત્ર હતા. અને ભગવાન વેદવ્યાસે બહુ આજીજી કરી ત્યારે જન્મ લીધો. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણીએ, એ ધ્યાન લગાવે ત્યારે ભગવાનને યાદ ન કરવા પડે, ઓટોમેટિક ભગવાન અંતરમાં આવિર્ભાવ થાય એવા સુખદેવજી મહારાજ. ને ચાલે જતા હો તો યોગીના સ્વરૂપે. વર્ષોના વાણા વાઈ ગયા. સુખદેવજી મહારાજ પ્રગટ થયા, જન્મ ધારણ કર્યો. ત્યારથી આરંભીને આજ પર્યંત એને શરીર એવું ને એવું 12 વર્ષીય જુવાન શરીર સુખદેવજી મહારાજનું. એક લંગોટી પહેરીને ચાલતા જતા હોય મહાન ભારતના યોગી. અને શ્રીમદ ભાગવતની કથા કહે ત્યારે પરીક્ષિત રાજાને એમ કહે કે રાજન, આટલી બધી અમારી પાસે સિદ્ધિ હોવા છતાંય પણ ભગવાનના ગુણગાન ગાઈએ છીએ અમે. પરમ શાંતિનું સાધન હોય તો ભક્તિ, ભક્તિ વિના કાંઈ નથી. સ્વામિનારાયણ ભગવાન પોતે ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવતની કથાનું વાંચન કરાવતા. માંડવીમાં 1 મહિનો 2 મહિના સુધી ભાગવતની કથાનું વાંચન કરાવે. કથા ચાલતી હતી સુંદર મજાની. તમારા જેવા કોઈક હરિભગત અથાણું લઈ આવ્યા. અથાણાનો ડબરો આવ્યો એટલે પોથી માથે મૂક્યો. કોને ભેટ, અહીંયા નથી મૂકતા. ડબરો મૂક્યો પોથી માથે, ખોલ્યો, ગંધ આવી. કોની? લસણની. કોની? લસણની અને હિંગની. સ્વામિનારાયણ ભગવાન કે આપણાથી આ નખવાય, ઉકેળે ફેંકી દો. પ્રાગજી પુરાણી કે મહારાજ દયા કરો ને, ઘેર લઈ જાઉં, ધોઈને વાપરીશ, ધોઈ નાખીશ. મહારાજ કે ભલે બ્રાહ્મણનો દીકરો છે ને, લઈ જતો. પ્રાગજી પુરાણી ઘેર લઈ ગયા. હવે ધુએ તો સ્વાદ ચાલ્યો જાય ને. આવ્યા કથા વાંચવા માટે. સુરો ખાચર આમ પોતે પછડી ઓઢી હતી, પછડી ના કાઢી આમ દઈ, એવા નાટક કરે. સ્વામિનારાયણ ભગવાન પૂછે, સુરા શું થાય છે? તો કે મહારાજ ઘણું ક્યાંકથી ગંધ આવતી છે. ગંધ આવે છે ક્યાંકથી. ક્યાંથી આવે છે? બધેના મોઢા સૂંઘો. મહારાજ ગંધ બીજાને પાસેથી નથી આવતી, અહીંયા વ્યાસપીઠ ઉપરથી આવે છે. પ્રાગજી પુરાણીને એમ થયું કે મારું મોઢું સુરો ખાચર સૂંઘવા આવશે. એટલે પ્રાગજી પુરાણી બોલી ગયા કે મહારાજ, એ અથાણું ધોયા વિના ખાધું એટલે એની ગંધ આવે છે. આ મહારાજ શું શિક્ષા આપશો? સ્વામિનારાયણ ભગવાન કે બ્રાહ્મણનો દીકરો છે, શિક્ષા ન અપાય. બ્રાહ્મણ છે, પુરાણી છે, કથા વાંચે છે. અદભુત કથાનું વાંચન કરાવતા. વાંચન કરાવ્યા પછી જીવબાને થયું કે પ્રાગજી પુરાણીને વસ્ત્ર અલંકાર આપીએ. જોજો, સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ પૂજાના શ્રીમદ ભાગવત શ્રોતા, શ્રીમદ ભાગવતાભિધ, શ્રીમદ ભાગવત અર્ચા. સ્વામિનારાયણ ભગવાન ભાગવત પોથીનું પૂજન કરતા, બ્રાહ્મણનું પૂજન કરતા અને બેસી અને કથાનું શ્રવણ કરતા સ્વામિનારાયણ ભગવાન. અને એટલું નહીં, ભૂદેવને વસ્ત્ર અલંકાર, માત્ર વસ્ત્રો નહીં પણ આભૂષણો પણ સાથે આપો. આભૂષણો પણ સાથે આપતા, અપાવતા. કારણીયા પુરશ્ચર્યા પુણ્ય સ્થાને સશક્તિત. કથા શ્રવણ કર્યા પછી શું કરવું? પુરશ્ચરણ કરવું. કથા શ્રવણ કર્યા પછી પુરશ્ચરણ કરવું. 1000 પાઠ કરવા. કોના? વિષ્ણુ સહસ્રનામ, સર્વમંગલ, જનમંગલ. 1,00,000 પાઠ કરવા, 1,25,000 પાઠ કરવા. ભક્તિ અભિવૃદ્ધિનું સાધન.
વિષ્ણુ સહસ્ર નામ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભવિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભૂતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે યુધિષ્ઠિર ઉવાચ કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવન્નામર્ચયમ કિમ પ્રાપ્નુયુ માનવા શુભા કો ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો જપ કિમ જપન મુચ્યતે જંતુ સંસાર જન્મ સંસાર બંધનાત. યુધિષ્ઠિર મહારાજા ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે એવો કયો જાપ છે કે જેનો જાપ કરવાથી જન્મ અને સંસાર થકી મુકાઈ જવાય, એવો કયો જાપ છે? અને ત્યારે ભીષ્મ પિતામહ કહે છે જગત પ્રભુમ દેવ દેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિત તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમ અવ્યયમ ધ્યાયન સ્તુષ્ય નમસ્યંશ્ચ યજમાન તમેવ ચ. અને ભીષ્મ પિતામહ 1000 નામથી સ્તુતિ ભગવાન દ્વારિકાધીશ સામે ઊભા છે અને દ્વારિકાધીશની સ્તુતિ કહે વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂત ભૂત ભાવ ભૂતાત્મા ભૂત પાવન. અને છેલ્લે ભીષ્મ પિતામહ કહે રથાંગ પાણી રક્ષોભ્ય સર્વ પ્રણહરાયુત. હે દ્વારિકાધીશ, તું એ જ છે કે યુદ્ધ મેદાનમાં જ્યારે આવ્યો ત્યારે પ્રતિજ્ઞા લઈને આવ્યો તો કે હથિયાર નહીં ઉપાડું. અને જ્યારે અર્જુન મારા બાણથી પીડાતો હતો ત્યારે અર્જુનનું રક્ષણ કરવા માટે એક ભક્તને માટે કરીને તે દ્વારિકાધીશ તારી પ્રતિજ્ઞા તોડી રથમાંથી નીચે ઉતરી રથનું પેડું ઉપાડી અને જાણે સુદર્શન ચક્ર ઉપાડ્યું અને એમ ફરાવતા ફરાવતા મારી સામે મૂક્યું. સર્વ પ્રણહરાયુધ ઓમ નમઃ ઇતિ. વિષ્ણુ સહસ્ર નામનો પાઠ જન્મંગલ ઘણા બધાને આવડે છે. સર્વ મંગલ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એના પાઠ કરવા મનોવાંછિત ફળને આપનારું થાય. કોઈ પણ કાર્યની સિદ્ધિ સતાનંદ સ્વામી લખે છે કાર્યસિત પદા શક્તિપૂર્વક પુરસ્ચરણ કરો તે તમારા કાર્યની સિદ્ધિ ન થાય એવું ક્યારે પણ બને નહીં. જે કાર્યની સિદ્ધિ જોઈતી હોય તે જોઈ થાય. આનંદ પદવીના સંતો એક એકના જીવન જોઈએ. એ પછી આપણા લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી હોય શંભુદાન લાડુ દેવીને ત્યાં જન્મ્યા. ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ રૂપે મોતીરામને ત્યાં જન્મ્યા. અને એ મોતીરામ ઠાકુરે અચલેશ્વર મહાદેવે મંદિરે 1.25 કરોડ ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કર્યું હતું. અને એને પ્રતાપે એને ત્યાં મહાન પ્રતાપી અવતારી પુરુષ ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો. એને ત્યાં એમને એમ નહોતા જન્મ્યા. તમારે ઘેર કેમ નથી જન્મતા એવા? એને જ ઘેર શા માટે? શ્રદ્ધાથી જે કંઈ કાર્ય કરે, શ્રદ્ધાથી કાર્ય કર્યા પછી ગઢપુરમાં શ્રીમદ ભાગવતની 10મ સ્કંધની કથા વંચાતી હતી. ગોપીઓનું વર્ણન આવતું હતું. સુરા ખાચર, સોમલા ખાચર, માટલા દાદર, અલૈયા ખાચર. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ગોપીઓ તો દ્વાપર યુગમાં હતી 5000 વર્ષ પહેલા. આજના સમયમાં એવી કોઈ ગોપીઓ છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું હા છે. પાછળ 2 બહેનો ઊભી હતી સભાની પાછળ. સ્વામિનારાયણ ભગવાને આંગળી ચીધીને કહ્યું કે જુઓ ઓલી 2 ગોપીઓ. અને જો એવું આજની સ્ત્રીઓથી થાય તો સમજી લેવાનું કે છત્તે દેહે અક્ષરધામમાં ગોલોક ધામમાં બેઠી છે.
સ્વામિનારાયણ ભગવાન પૂછે, સભા સાંભળે એમ, ક્યાંના છો, ક્યાંથી આવ્યા? બરવાડા. ક્યાં આવ્યું? ગઢપુરથી બોટાદ, બોટાદથી સારંગપુર, સારંગપુરથી કુંડલ અને કુંડલથી બરવાડા. લગભગ ગઢપુર અને બરવાડા વચ્ચે અંતર હશે તો 40 કિલોમીટરનો. કેટલો? 40 કિલોમીટરનો અંતર. એક ઠક્કર જ્ઞાતિના છે, એક સુથાર જ્ઞાતિના છે. બંનેની દીકરીઓ ઘરમાં છે. એકની દીકરી 6 મહિનાની છે, એકની દીકરી માત્ર 2 મહિનાની છે. કેટલી? 2 મહિનાની. એ દીકરીને છોડી અને નદીના કિનારે, બરવાડા ગામની નદીના કિનારે પાણી ભરવા માટે આવી હતી. પાણીની હેલ ત્યાં પડી હતી અને સહજાનંદ સ્વામી અશ્વારોની સાથે ત્યાંથી પસાર થયા અને મૂર્તિ જોઈ સ્વામિનારાયણ ભગવાનની. એ મૂર્તિમાં એવી ગેલી થઈ ગઈ, ન પોતે કાર્ય કરવા આવી હતી પાણી ભરવા માટે એ યાદ રહ્યું, કે ન એને યાદ રહ્યું કે ઘરે દીકરીઓ શું કરતી હશે. અને સીધી સ્વામિનારાયણ ભગવાનની પાછળ 40 કિલોમીટરનો પંથ કાપી અને આવી અને સભાની પાછળ ઊભી થઈ ગઈ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આજના કલિયુગની આ ગોપી 2 મહિનાની ને 6 મહિનાની બાળકી ઘરે સૂતી છે, એની ચિંતા નથી. આજે પણ ભારત વર્ષની અંદર ગોપીઓ છે, નથી એવું નથી, આજે પણ છે. એપલ બાપુનો પરિવાર, 4 દીકરી, 1 બહેન, 1 દીકરો, 2 પત્ની, આટલો પરિવાર. એમને એમ સ્વામિનારાયણ ભગવાન એબલ બાપુના દરબારની અંદર 29 વર્ષ સુધી નહોતા રોકાયા. એમને નહોતા રોકાયા. એ ભગવાનને મેળવવા માટે દરરોજ ભાગવતનો પાઠ કરતા, ભગવદ ગીતાનો પાઠ કરતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પાઠ કરતા દરરોજ. અને આ પાઠ ચાલુ હતા અને કારિયાણીના માચા ખાચર સરદારથી પહોંચ્યા છે. ક્યાં? મારા મિત્ર એબલ બાપુને મળતો જાઉં. કથા ચાલુ હતી, દરરોજ 2 કલાક ઘરમાં કથા ચાલતી. સંતો એટલા માટે આગ્રહ કરે છે ઘર સભા કરો, એટલા માટે. પણ પુરુષોને ક્યાં ટાઈમ છે ધંધામાંથી. સ્વામી ક્યારેક 8 વાગી ગયા, ક્યારેક 8:30 વાગી જાય, ક્યારેક 9 વાગી જાય છે. ઘર સભા કરશો ને એનાથી 2 ફાયદા છે, 2 ફાયદા. બીજા ફાયદા નથી જોવા. એક ફાયદો એ કે તમારું મોક્ષનું ભાથું બંધાય છે, અને બીજો ફાયદો એ મોટામાં મોટો કે તમારા ઘર પરિવારમાં આપસ પ્રેમ વધે છે. એ 4 બાઈઓનો પ્રેમ કેટલો! જીવુબા, લાડુબા, નાનુબા, પાંચુબા. શાસ્ત્રમાં ક્યારે એવી કથા નથી આવતી કે ઝઘડ્યા હોય. હા, ઝઘડો હતો. શેને માટે? ઉત્સવ માટે. જીવબા કે મારા ભાગમાં ઉત્સવ આવે, લાડુબા કે મારા ભાગમાં ઉત્સવ આવે, એના માટે માત્ર ઝઘડો. દાદો જેમ 4 બહેનો કહેતી એમ કરતા દાદા ખાચર. નાના હતા સૌથી. બંને માતાઓ. આજે એકને, તમારા ઘરમાં 1 ધર્મપત્ની હોય છે, કેટલો કંકાસ હોય છે. આ તો 2 ધર્મપત્ની, 4 દીકરીઓ, 1 દીકરો, અને એટલા પરિવારમાં પણ કેટલો સુસંપ. એનું કારણ હોય તો ભગવદ કથા. બસ સાંજ સંધ્યા કથા કે ઘર કથા જે કહો તે. જીવબાનું જીવન લાલજીમય. એ મીરાબાઈની જેમ પ્રેમથી લાલજીનું પૂજન કરે. સગપણ વેવિશાળ કર્યું હતું કુંડલના રાયબાઈના દીકરા મમૈયા પટગર સાથે. લાડુબાનું સગપણ કર્યું હતું બોટાદના માટલા દાદર સાથે. સંસારમાં તો ગયા, પણ સંસારમાં ગયા પછી બંને પતિઓએ
એ પછી માટલા ધાધલ હોય કે મામૈયા પાટકર હોય, આ તો અમારી બેન છે નહીં પણ દેવી છે અમારી, દેવી છે અમારી. ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભગવાનને બોલાવતા હોય કે પ્રભુ મારે મંદિરે તમે ક્યારે પધારશો, મારા મંદિરિયામાં માવ તમે મોજું માણો. એક પંક્તિ જીવબા બોલે તો બીજી પંક્તિ લાડુબા બોલે, અને પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું સાક્ષી છું એનો. બંને બહેનો ભગવાનને આહ્વાન કરે, ભગવાનને બોલાવે, પ્રભુ અમારે મંદિરે આવો, અમારે મંદિરે આવો. અરે મારા મંદિરિયામાં મારા મંદિરિયામાં માવ મોજું માણું રે, મને શું કરશે સંસાર ધડકમ આણો રે. મારા મંદિરિયામાં મોજું માણો રે, મને શું કરશે સંસાર ધડકમ આણો રે. મને શું કરશે સંસાર ધડકમ આણો રે. હું તો તરણા તુલ્ય સંસાર, હું તો તરણા તુલ્ય સંસાર સગડો જાણું રે. વાલા એક તમારી બીક ઉરમાં આણો રે. હું તો તરણા તુલ્ય સંસાર સગડો જાણું રે. વાલા એક તમારી બીક ઉરમાં આણો રે. તમે ભૂપતણા છો ભૂપ, તમે ભૂપતણા છો ભૂપ મહાસુખકારી રે. વાલા તન મન ધન પરિવાર તમ પરવારી રે. તમે ભૂપતણા છો ભૂપ મહાસુખકારી રે. વાલા તન મન ધન પરિવાર તમ પરવારી રે. મારા મંદિરિયામાં મોજું માણું રે, મને શું કરશે સંસાર ધડકમ યારો રે. પરમ પવિત્ર જીવન એટલે જીવબા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પહેલા સાંખ્યોગી, જેને સાંખ્યો ગ્રહણ કર્યો હોય ને તો એ જીવબા. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પહેલા બહેનોનું મંદિર જો હોય તો એ જીવબાની પાસે. લાલજી મહારાજ લાલજીની પૂજા કરતા. ગઢાડીના સ્ત્રી ભક્ત રતન ભાવસાર ગર્ભવતી હતા. દર્શન કરવા માટે આવ્યા, લાડુબાના ચરણ, જીવબાના ચરણ સ્પર્શ કરવા માટે જાય. ત્યારે જીવબા કહે કે બાઈ છેટી રહેજે, સ્પર્શ ન કરતી મને. કાં? તો કે તારા પેટમાં જે ગર્ભ છે ને એમાં પુત્ર છે, દીકરો છે, એટલે હું પુરુષને સ્પર્શ નથી કરતી. જુઓ તો ખરા એ ગર્ભમાં કોણ છે, દીકરો છે કે દીકરી છે, એ પણ એને ખ્યાલ આવી જાય. મેમકાના પાનબાઈ રામજી શેઠના માતૃશ્રી ગઢપુર જ્યારે જાય ત્યારે જીવબાને કે માં, જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મહારાજની સાથે તમે મને તેડવા માટે આવજો. અને જીવબા તેડવા માટે જાય ત્યારે પહેલેથી કહી દે કે તારો દીકરો નારાયણ પંગત ઉપર બેસી અને તારી પંગચંપી કરે છે અને નીચે ઉતાર, પછી હું આવું. પાનબાઈ બોલે નાનિયા નીચે ઉતર. નારાયણ કે શા માટે માં? તો કે બસ જીવબા મને તેડવા માટે આવે છે, એટલે સાંખ્યોગી છે. સ્પર્શ તારો થાય તો ઉપવાસ પડે જીવબાને, એટલા માટે નીચે ઉતરી જા. એ જીવબા અને લાડુબાનું જીવન. તોરા અધર અમૃતથી નાત હું નદરાવું રે. વાલા નિત્ય નૌતમ શણગાર સજી સુખ આપું
આપો રે તમે રસિયા રંગની રેલ હો તમે રસિયા રંગની રેલ વાલમ વાળી રે હું તો મગન થઈ મસ્તાન સુખડું ભાડી રે તમે રસિયા રંગની રેલ વાલમ વાળી રે હું તો મગન થઈ મસ્તાન સુખડા પાડી રે મુને આપ્યો અખંડ સુહાગ મુને આપ્યો અખંડ સુહાગ કુંજ વિહારી રે મુક્તાનંદ કહે મહારાજ જાઉં બલિહારી મુને આપ્યો અખંડ સુહાગ કુંજ વિહારી રે મુક્તાનંદ કહે મહારાજ જાઉં બલિહારી રે મારા મંદિરિયામાં માવ મોજું માણો રે મને શું કરશે સંસાર ધડકમાયાણો રે મને શું કરશે સંસાર ધડકમાયાણો રે મને શું કરશે સંસાર ધડકમાયાણો ભગવાનની ભક્તિની અભિવૃદ્ધિ કરવી હોય તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ અને એ 10મા સ્કંદમાં પણ રાસ પંચાધ્યાયી જેમાં હૃદયને 10મો સ્કંદ કીધો તેમ હૃદયમાં પંચ પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન એ 5 પ્રાણ છે એ રાસ પંચાધ્યાયી છે બસ કથા શ્રવણ કરી કરીને શું કરવાનું છે ભગવાનમાં પ્રેમ વધારવાનો છે અને સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કહે છે કે પુરસ્ચરણ કરવું ક્યાં કરવું પુણ્ય સ્થાનમાં કયું પુણ્ય સ્થાન નદી તળાવ સમુદ્ર ગંગા ઇત્યાદિ નદીનો કિનારો હોય પીપળાનું વૃક્ષ હોય મંદિર હોય એ જગ્યાએ પુરસ્ચરણ કરાવવાનું હવન કરાવવાના હોમ કરાવવાના અને આનંદ છે કે અત્યારે સનાતન સંસ્કૃતિ જાગી રહી છે કેટલા બધા જુવાનો કથા સાંભળવા માટે આવે છે એ તો કહેશે ક્યાં ટાઈમ છે જુવાનો કહેશે આજે મોબાઈલ કોને પ્રિય નથી એ મોબાઈલ છોડીને કથા સાંભળવા માટે આવે છે એનો અર્થ એ થયો કે કંઈક મેળવવાની ઈચ્છા જીવનમાં હોય તો અહીંયા આવી શકાય એમને ના આવી શકાય છેટ દોણથી દેખાય છે આવેલા દોણથી જો જુવાનો દેખાય છે વડીલો દેખાય છે કેટલું છેટું દોણ અહીંયાથી અમારા રામપરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા છે કુંદનપુરથી આવ્યા છે કે કથા ચાલે છે તો ચાલો સાંભળી આવી સ્વામિનારાયણ ભગવાન 119મા શ્લોકમાં દૈવ્યમ આપદિ કષ્ટાયામ માનુષ્યમ વા કદાદિષુ યથા સ્વપર રક્ષા સ્યાત તથા કૃત્યમ ન ચાન્યથા પોતાની રક્ષા કરવી એટલે બીજાને મારીને નહીં પોતાની રક્ષા કેમ કરવી ઘણી વખત દેવ સંબંધી આપત્તિ આવી પડે ભૂકંપ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ બીજી કઈક દેવ સંબંધી આપત્તિઓ ઘણી બધી કહી છે મનુષ્ય સંબંધી આપત્તિ પણ ઘણી પ્રકારની છે દુશ્મનો આજે ઘરે ઘરે ઉભાઓ છે પોતાની જે પ્રમાણે રક્ષા થાય એ પ્રમાણે રહેવું સ્વામિનારાયણ સંપ્રદાય અદ્ભુત સંપ્રદાય છે વાલા ભક્તો અદ્ભુત સંપ્રદાય છે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ કોણ રામાનંદ સ્વામીના ગુરુ કોણ બે ગુરુ હતા કેટલા આવતીકાલે કથા લેશું એની એક રામાનુજાચાર્ય અને બીજા આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામી 120 વર્ષની આયુષ્ય ભોગવીને પૃથ્વી ઉપરથી સ્વતંત્રપણે ગયા
મહાન યોગી સવાર થા. એ મોરબી ટંકારાથી જઈએ એટલે લતીપુરા ગામ આવે. નિષ્કુળાનંદ સ્વામીના પિતા શ્રી રામજી સુથાર અને માં અમૃતબા લતીપુરામાં રહેતા. ગુણાતીતાનંદ સ્વામીના પિતા શ્રી ભોળાનાથ અને માં સાકરબાઈ એ પણ લતીપુરામાં રહેતા. ભાદરા ગામમાં 16 મુક્તો જન્મ્યા. એ પણ બધા લતીપુરામાં જ હતા. આત્માનંદ સ્વામી ગયા લતીપુરામાં, ભક્તો આવ્યા, સમાગમ કર્યો અને આત્માનંદ સ્વામીએ કહ્યું કે જો તમને સુખી રહેવું હોય તો લતીપુરા છોડીને ચાલ્યા જજો, કારણ રાજા ચડાઈ કરશે અને ગામને લૂંટશે. આત્માનંદ સ્વામી રામજી સુથાર અને અમૃતબાઈ આવ્યા શેખપાટ, ભોળાનાથ અને સાકરબાઈ આવ્યા ક્યાં? ભાદરા. ભાદરામાં 16 મુક્તો કહ્યા છે, નામ સાંભળજો. 16 મુક્તો. નિષ્કુળાનંદ સ્વામીના 2 બેન હતા અને એની 4 દીકરીઓ હતી. એ ભાદરામાં મુક્તો. વસરમભાઈ, માવજીભાઈ, રણછોડભાઈ, નારાયણભાઈ, એની 2 દીકરી હરબાઈ અને લાડુભાઈ, ડોસાભાઈ, દેવાભાઈ, રત્નાભાઈ, રામજી ભંડેરી, મૂળજી શર્મા, સુંદરજી શર્મા. અને મૂળજી શર્મા અને સુંદરજી શર્મા બંને ભાઈ સાધુ થયા. મૂળજી શર્માનું નામ પડ્યું ગુણાતીતાનંદ સ્વામી અને સુંદરજી શર્માનું નામ પડ્યું શિવાનંદ સ્વામી. એ 2 ભાઈ સાધુ થયા. 16 મુક્ત. અને જો આત્માનંદ સ્વામીએ લતીપુરાથી ભગાડ્યા ન હોત તો એ 16 મુક્તો ન આવ્યા હતા. કેટલી સાધુ ચિંતા કરે છે. ભારત વર્ષનો સાધુ, અને એમ થાય કે આ પ્રજા અમારી છે અને એ પ્રજાની ચિંતા કરે. સ્વામિનારાયણ ભગવાન નદુસરના ગલુજીને કાગળ લખે. ગલુજી જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને અમારો કાગળ મળતા ઘરવખરી ભરી અને જલ્દી અમને મળવા માટે આવો. સાંજનો સમય, 8:30-9 વાગ્યાનો સમય. દૂત કાગળ લઈને આવે, ગલુજીને આપ્યો અને કાગળ વાંચી અને સમાન ભરી અને દદુસરવરા ગલુજી સીધા સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે પહોંચ્યા. આરામ કર્યો. રાત્રિના 11 વાગી ગયા હતા. સવાર થઈ, જાઓ પાછા ઘેર. પૂછ્યું નહીં મારા શા માટે બોલાવ્યા હતા, પાછા ઘેર જાઓ. ઘેર ગયા ત્યાં સમાચાર મળ્યા. માતાએ સમાચાર આપ્યા કે તું ગયા પછી તારા દુશ્મનો તને મારવા માટે આવ્યા હતા ને ઘર સામગ્રી લૂંટી લેવા માટે આવ્યા હતા. તું ચાલ્યો ગયો, મહારાજે તને બોલાવ્યો એટલે ઘર સામગ્રી બચી ગઈ ને તું બચી ગયો. એક પંથ 2 કાજ. હજી બીજું કાજ સાંભળજો પ્રેમજીભાઈ, હીરજીભાઈ. બીજું શું કાજ થયું? જેટલા દુશ્મનાવટ કરીને આવ્યા હતા મારવા માટે, એને થયું કે ઓહો આટલા અંતર્યામી સ્વામિનારાયણ ભગવાન કે એના ભગતને બચાવી લીધો, આપણે એના ભગત થઈએ તો આપણે ન બચાવે. સત્સંગી બની ગયા સ્વામિનારાયણ. લ્યો, જી મારવા માટે આવ્યા હતા ને લૂંટવા માટે આવ્યા હતા એ સત્સંગી બની ગયા. ને ગલુજીને કે ચાલ તારા સાધુની પાસે લઈ જા, અમને કંઠી બંધાવ, અમને સત્સંગી બનવું છે. તું આજથી અમારો દુશ્મન નહીં પણ તું આજથી અમારો મિત્ર. એ કાર્ય સ્વામિનારાયણ ભગવાને કર્યા. મૂળજી શેઠ મેમકાના સ્વામિનારાયણ ભગવાન કે ખાલી કરો. મેમકા ખાલી કરીને જાઓ, જ્યાં જતા હો ત્યાં લીમડી ગયા મૂળજી શેઠ, કારણ કે વઢવાણનો રાજા ચડાઈ કરશે અને મેમકાને ભાંગી નાખશે. નાજા જોગ્યા, રામા જોગ્યા સાધુનો પક્ષ રાખવા માટે લાખણકામાં ઢીંગાણું કર્યું, માર્યા કેટલાને. નાજા જોગ્યા ને રામા જોગ્યાએ અને સીતા ભોંયરા આવીને રહી ગયા. સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. કેટલાની રક્ષા કરી સ્વામિનારાયણ ભગવાને? યથા સ્વપર રક્ષાસ્ય તથા વૃત્યમ ન ચાહ્યથા. પોતાની જે પ્રમાણે રક્ષા થાય એ પ્રમાણે વિચારવું. ગદાદીશું રોગાદિક આપત્તિ આવી પડે તો પણ શરીર છે ભાઈ, નક્કી શું?
ક્યારે શરીરમાં બીમારી આવે, ક્યારે શરીરમાં રોગ આવે, ત્યારે પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનનો આશય એવો છે કે દવા કરાવવી. હા, પછી મહારાજની કૃપા છે આપણા ઉપર અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આપણે રોગ મટી જશે એ અપેક્ષા નહીં. ડોક્ટરનો હાથ પકડવો પડે અને જી બાપા કહી અને દવાઈ કરાવવી પડે, ખીચાઈ ખાલી કરવા પડે, કરાવાય. શિક્ષાપત્રીનો 120મો શ્લોક અદ્ભુત શ્લોક છે. દેશ કાલ વયો વિત્ત જાતિ શક્ત્યાનુસારત આચારો વ્યવરાશ્ચ વ્યવહારશ્ચ નિષ્કૃતિમ ચાવધાર્યતમ. દેશ જ્યાં રહેતા હોઈએ એ દેશ, કાળ સમય, વય ઉંમર, વિત્ત પૈસા રૂપિયા, આ શક્તિ અનુસારે આચાર વ્યવહાર અને એની જે પ્રાયશ્ચિત કરવાનું હોય એ શક્તિ પ્રમાણે કરવું અને કરાવવું. શક્તિ પ્રમાણે કરવું ને કરાવવું. અદ્ભુત શ્લોક છે. આચાર એટલે પ્રાતઃ સ્નાન ઇત્યાદિક. વ્યવહાર એટલે લેણ દેણ, દેવું લેવું. આ મંદિરમાં પછી સાધુ રૂપિયા માગે કે આપી દો 5 લાખ અને ઓલા લેણાદાર ઘરે અપડાઉન કરતા હોય અને દઈ ન દેવા, લેણું પેલું ચૂકવવું. નિષ્કૃતિ એનું પ્રાયશ્ચિત દેશ કાળ અને સમય પ્રમાણે કરવું અને જાતિ પણ જોવી, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શૂદ્ર છે. અદ્ભુત શ્લોક છે સ્વામિનારાયણ ભગવાનનો. સ્વામિનારાયણ ભગવાન માત્ર પારલૌકિક વાત નથી કરતા. એટલા માટે શરૂઆતમાં કીધું ઇહ લોકે ચાહ લોકે, આ લોકમાં અને પરલોકમાં સુખી થાવું. ચામૂત્ર માત્ર ને માત્ર આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો શિક્ષાપત્રી. આજે જ એક સજ્જન આવ્યા હતા, કહેતા હતા કે ત્યાંથી હાથે પગે આવ્યો, કાંઈ ન મળે, કોડા કડાકા 50% ધંધો કર્યો તો પછી જે કંઈ સમાધાન કરવાનું હતું કર્યું, પણ લેખન કર્યા સિવાય કરીને ચાલ્યા આવ્યા. એટલે આ થયું બધું. કેવા સૂચવ્યા સ્વામિનારાયણ ભગવાને, દીકરા સાથે પણ લખણ કરવું આગળ આવશે, નહીં તો દીકરો એ પગથિયે ચડાવશે કે ના કોર્ટના. લખણ કરી નાખવાનું દીકરા સાથે પણ. એમ નહીં માનવાનું કે મારો દીકરો સુપાત્ર છે એટલે લખણ કરવું. વિચારીને આટલા વાના કરવા. સ્વગૃહે ભૃણમ આચાર્ય અર્ધાચાર્યમ પરગૃહે. સતાનંદ સ્વામી કહે છે કે એક ઉક્તિ છે એવી, જે કઈ તમારા નિયમ ધર્મ કે આચાર વ્યવહાર હોય પોતાના ઘરમાં પૂરેપૂરા પારવા. બીજાના ઘરે મહેમાન થઈને ગયા હો ત્યારે એમ ન કહેવું કે મારે ફરજિયાત 3 વાગે ગરમ પાણી જોઈશે જ. નાઈ ધોઈ અને મારે ફરજિયાત એક સ્પેશિયલ રૂમ જોઈશે પૂજા કરવા માટે. ઠાકોરજીને નૈવેદ્ય ધરવા માટે કેસર વાળું, એલાયચી વાળું દૂધ ઘરમાં ગરમ ફરજિયાત જોઈશે જ. ન પરગૃહે ને ભાવી લેવાનું જે હોય તે. ભગવાનની પૂજામાં પણ શાસ્ત્રો ના પાડે છે કે જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણે ચલાવવી. જ્યાં ગયા હોય ત્યાં જેવી પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે ચલાવી. પછી હઠાગ્રહ કરી અને ભગવાનની તમે પૂજા કરવા જાઓ તો મારો ઠાકોરજી કે તું પૂજા કરવા આવ્યો છે કે એને હેરાન કરવા આવ્યો છે, ધવણો થાય ને કરતા ઘરે. ભગવાન ચોખ્ખી ના પાડે છે, નહીં, જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે કરો. અમે મૈસૂર ભણવા જતા, રૂપિયા હતા ની, ટ્રેનમાં જતા, 3 દિવસ લાગતા. હા, 3 દિવસ લાગતા. પછી સવારના 4 વાગે ટ્રેન, અમે યાદ રાખીએ કે 4 વાગે ટ્રેન પાણી ભરવા ઊભી રહેશે કોઈ પણ રેલવે સ્ટેશને. એટલે ત્યાં પાણીના બંબા ખોલીને નાઈ લઈએ, નાઈને ધોતી બદલાવીને પૂજા કરી લઈએ, પાણી પી લઈએ. શું કરવાનું બીજું?
પછી પાછા હોઈ જાય. એમ કરીને પોત ભણ્યા છીએ, તમારી જેમ જલસાથી નથી ભણ્યા. આહા, દૂધીનું શાક હોય તો નથી ખાવું, પાલક બટેટાનું શાક હોય તો કે રેંજકાનું શાક. મારા બેટા એવા તૈયાર. રીંગણાનું શાક હોય તો કે નથી, જાય ગૌશાળે ગાયું ખાય બાપુ સ્વામીની, આપણે શું કેમ ખાઈએ? સુખ મળ્યું છે, ભણો, બસ ભણો, બીજું કઈ નહીં. હાલો, કાત્યાયન નામના ઋષિ 10 પ્રકારના સ્નાન બતાવ્યા. એટલે હલાવી લેવું ક્યારેક, પછી પાછા એવું ન કહેતા કે આ સાધુ આમ કરતા, મેલકોટા મૈસૂર ભણવા કહેતા આમ આમ કરતા. છૂટ આપી છે શાસ્ત્ર. હા, કાત્યાયન ઋષિ કે છે કે 10 પ્રકારના સ્નાન કરવા. નદ્યાદિ જલેન, નદી તળાવ ઇત્યાદિ પાણીથી સ્નાન કરવું એને વરુણ સ્નાન કહ્યું. કયું સ્નાન? એ મુખ્ય સ્નાન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્નાન છે. એ કદાચ શક્ય ન બને, ધારો કે હિમાલયમાં યોગી ઘણા બેઠા છે, તપ કરે છે, બરફ છે ચારે બાજુ, એ બિચારા નાવા ક્યાં જાય? બધી જગ્યાએ ગરમ પાણીના કુંડ થોડા હોય. ભસ્મના સર્વાંગે એને આગ્નેય સ્નાન કહ્યું છે. ભસ્મ આખા શરીરમાં લગાવી દે, બસ એને આગ્નેય સ્નાન. પછી ત્રીજું, ગવામ કુરોદ ભવતમ રજસામ, ગાય ચાલી જતી હોય એની રજ ઉડે, અથવા તો ગાયની ખરી જે જગ્યાએ પડી હોય પૃથ્વી ઉપર એની રજ લઈ અને શરીરમાં લગાડી દેવી, એને વાયવ્ય સ્નાન કહ્યું છે. પછી કોઈ કેવી પરિસ્થિતિ આવે, પાણી છે જ નહીં, હવે તો સારું છે, ઘરે ઘરે પાણી છે. આગળના સમયમાં ક્યાં બધી જગ્યાએ, રાજસ્થાનની મરુભૂમિમાં ક્યાં પાણી મળતા? મંત્ર વડે દર્ભની છડીથી પાણીનો મસ્તક ઉપર છંટકાર કરી દેવો, એને પણ એક પ્રકારનું સ્નાન કહ્યું છે, પ્રોક્ષણ સ્નાન. પછી ભીનું કપડું કરીને શરીરમાં લૂછી નાખવું, એને કાપિલ સ્નાન કહ્યું છે. આપો હિષ્ઠા, 3 મંત્રથી માર્જન કરવું શરીરને, માર્જન એટલે આમ ઘસી નાખવું, 3 મંત્રથી, એને કહ્યું છે બ્રાહ્મ સ્નાન. તીર્થની માટી હોય એ તીર્થની માટી લગાવીને સ્નાન કરવું, એને કહેવાય પાર્થિવ સ્નાન. ક્યારેક બનવા જોગ તડકામાં વરસાદ પડતો હોય અને સ્નાન કરી લેવું, એને દિવ્ય સ્નાન કહેલું છે. ક્યારેક આ બધું ઉપલબ્ધ ન થાય, જો ઋષિ મુનિઓ કેટલી છૂટ આપી છે, આપણે કેટલી બધી છૂટ આપી છે. આ ક્યારેક શક્ય ન બને ત્યારે માત્ર મનથી વાસુદેવ ભગવાનનું સ્મરણ કરવું. જેમ આપણે માનસી પૂજા કરીએ છીએ, સવારના આવા જળથી ભગવાનને નવરાવીએ છીએ, અને એ જળથી હું પણ નાઈ લઉં છું, એને કહેવાય માનસ સ્નાન. અને છેલ્લું 10મું સ્નાન છે, પાણીની અછત હોય. હવે આ લોકોને અછત નડે, નડકા ધધુડિયા પડતા હોય નીચે, અને એમાંય મોટરની ચાંપ દેખી ગયા છે, તે દબાવા આવે મોટરની ચાંપ, એને બાપાનું ઘર છે. છેલ્લું 10મું સ્નાન છે, એને વૈષ્ણવ સ્નાન કહ્યું છે. શંખમાં, શંખ છે ભગવાન વિષ્ણુ છે, શંખ છે એ ભગવાન વિષ્ણુનો શંખ છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય, એ શંખમાં પાણી ભર્યું હોય એ શંખથી સ્નાન કરવું, એને વૈષ્ણવ સ્નાન કરેલું કહેલું છે. સતાનંદ સ્વામી માનસરોવર ગયા, બદ્રિકાશ્રમ ગયા, નરનારાયણ દેવના દર્શન કરી, અને નરનારાયણ દેવને કે માનસરોવરના દર્શન કરવાની ઈચ્છા છે. નરનારાયણ ભગવાને ના પાડી હતી, જાઓ ભલે ઋષિ, હઠાગ્રહી ન થાશો, સ્નાન ન કરજો માનસરોવરમાં. હવે માનસરોવર એટલે આખું બરફ થીજેલું પાણી, અને એમાં સતાનંદ સ્વામી સ્નાન કરવા પડ્યા, અને જેવા પડ્યા તે મૂર્છા આવી ગઈ. પછી નરનારાયણ ભગવાનને ખબર હતી કે આ ઋષિ માનશે નહીં, હઠાગ્રહી ઋષિ છે. સાથે ઋષિઓને મોકલ્યા હતા, 2 ઋષિઓને. એ બારે કાઢ્યા, શરીરને મસોડ્યું એકદમ, અને પછી કંઈક લાકડા હતા ભેગા કર્યા, અગ્નિ સળગાવ્યો, તપાવ્યા, પછી પાછા બદ્રિકાશ્રમમાં લઈ આવ્યા. પુલાશ્રમમાં જઈએ, બરફ જામેલો હોય, હાલો અમારી તો નિયમ છે, નાવું ફરજિયાત નાવું. પછી ભાઈ બીમાર પડશો તઈ, બીમાર પડશો તો ક્યાં જશો?
કુલાચાર, બસ કુલાચાર હોવો જોઈએ. દેશ જાતિ અને કુળના આચાર પ્રમાણે રહેવાનું સ્વામિનારાયણ ભગવાન કહે છે. કઈ જાતિનો છે? તાવી ગામના નાનજી હાંડો, તાવી ગામના ઝાલાવાડમાં આવ્યું તાવી ગામ. નાનજી હાંડાની પાસે સંતો ગયા કે કંઠી બાંધી, કે તમારી પાસે કંઠી ન બાંધે આ ભાયડો ઈ કે. સ્વામિનારાયણ ભગવાન ખુદ આવે તો એને હાથે હું કંઠી બાંધું, બાકી સાધુના હાથે હું કંઠી ન બાંધું, એમ કોણ કે છે? નાનજી, ગુણીઓ નહીં, હાંડો. સ્વામિનારાયણ ભગવાન એક દિવસ પસાર થયા ને નાનજીભાઈ સાંતી હાંકતા હશે, અને એમાં કોઈ કે કીધું કે સ્વામિનારાયણ ભગવાન જાય છે. ઘોડી ઉપર બેસીને જતા હતા અને નાનજીએ સમાચાર સાંભળ્યા. દોડતો દોડતો નાનજી જાય, ક્યાંય પહોંચી ગયા હતા સ્વામિનારાયણ ભગવાન હાંફતો હાંફતો, ઓ મહારાજ, ઓ સહજાનંદ, ઓ સ્વામિનારાયણ, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ભગવાનનો આશરો લેવો છે. કંઠી બંધાવો, તમારી કંઠી બંધાવો. મૂળજી બ્રહ્મચારીને કે પાણી હોય તો લાવો, વર્તમાન ધરાવીએ. મહારાજ, પાણી ક્યાંથી કાઢવું? પાણી છે નહીં. હાલશે નાનજી, પાણી નથી ચાલતા. કંઠી પહેરાવી દીધી મહારાજે, અને પછી સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારે શું નિયમ લેવું? સવારના હું નાતો નથી અને પોઠે પાણી લેતો નથી. આ છોરા ના સમજે પોઠે પાણીમાં, આ શું સમજે? મરી સમજો, બધું ચોખ્ખું કહેવાનું. ટોયલેટ જઈને પાણી લેવું એને કહેવાય પોઠે પાણી. સમજો, વાહ, કીધી સમજશો હજી. પોઠે પાણી લેતો નથી. સ્વામિનારાયણ ભગવાન કે ના જેની ચાલશે, પોઠે પાણી લેજે અને હાથ ધોઈ નાખજે પાણી લઈને પાછો. જા, તારું કલ્યાણ કરી અક્ષરધામમાં તેડી જઈશ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે નાનજી હાંડાનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડવા માટે આવ્યા. લ્યો, આચાર વ્યવહાર, બસ સમય પ્રમાણે. સમય હોય ને, હજી સિસ્ટમ છે અમુક અમુક જગ્યાએ, કપડાં પહેરે પછી ઉતારે, એક હામતા તૂટી જાય ત્યારે વચ્ચે નહીં ઉતારવાના. એ કેવી ખુશ્બુ આવતી હશે. હરિ બિન કોઈ ના, हो हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. हो हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. चार दिन की चांदनी बीते, चार दिन की चांदनी बीते, आगे बहुत मेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. हो समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ मनुष्य देव दया करी दीनी, ताते चेत सबेरा रे. हो
मध्य जन्म दियो है जहाँ प्रभु प्रकट बसेरा रे ओ जी। नर नारायण नाम रटन करी नर नारायण ओ नाम रटन करी पार करो भव फेरा समझ नर हर बिन कोई न तेरा रे हो जी। हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो जी। ભગવાનનો ભરોસો બસ ભગવાનનો ભરોસો કલિયુગમાં એક હરિ સ્મરણ હરિનો આશ્રય સમય પ્રમાણે જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે તમે ચાલશો બાકી વહાલા ભક્તો એ તો નક્કી છે 200 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા તમારા વડવાઓ અને અમારા વડવાઓ જે પ્રમાણે ચાલતા એ પ્રમાણે ચાલવું તો અશક્ય છે અમે બધા પ્રભુ સ્વામી જય કૃષ્ણ સ્વામી હું વાગડમાં જતા એ શિયાળાનો સમય હોય માગસર પોષનો મહિનો હોય કડકડતી ઠંડી હોય તળાવમાં નાવા જવાનું હોય ઓલી બાલટી લઈને અને એ બાલટી પાણી ભરીને ખાડે જવાનું હોય ખાડે એ ખાડે જીવ્યા પછી અડધી બાલટીથી એ કાર્ય પૂરું કરવાનું પછી અડધી બાલટી વધી હોય એ ગુડામાં રાખવાની ગુડામાં રાખીને નમાવાની પેલો એક હાથ 10 વખત પછી 2 હાથ ભેગા કરીને 7 વખત ધોવાના એ ધોઈને પછી બાલટીને ઉટકી નાખવાની માંજી નાખવાની એકદમ રેતીથી પછી એ બાલટીથી પાણી ભરીને નાવાનું અને પછી એ બાલટી ભરીને મંદિરમાં લઈ આવવાની કે જેથી કરીને પેશાબ કરવા ખારીયામાં જઈ ત્યારે હાથ ધોવા થાય આ દશા હતી અમારી અમે જોયું છે અનુભવ્યું છે તમને આ કરવા મૂકીએ તો કઈ ખેતરમાં જવા દો છૂટ સ્વતંત્ર કેમ થાય બધું સમય પ્રમાણે સમય જેવો આવે એ પ્રમાણે સમય પ્રમાણે ચાલવાનું અને એ સમય પ્રમાણે સુખ અને સુવિધા છે તો સુખ અને સુવિધા ભોગવો પણ ભગવાનનું ભજન કરો બસ ભગવાનને ભજો ભગવાનની પૂજા કરો ભગવાનની પ્રાર્થના કરો ભગવાનના ગ્રંથો એને વાંચો સાંભળો આગળ કવિ કે છે काम क्रोध मद लोभ मान तजी हो संतन का तेरा रे हो रे। काम क्रोध मद लोभ मान तजी हो संतन का तेरा रे हो रे। मोक्तानंद कहे माँ सुख पावे मोक्तानंद कहे माँ सुख पावे मान वचन दृढ़ मेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो जी। हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो जी हो जी हो। ભગવાનનું સ્મરણ બસ દેશ કાલ વયોવિત્ત જાતિ શક્ત્યાનુસારત અમારા સાધુને પણ પ્રાયશ્ચિત આપવું હોય તો વિચારીને આપવાનું કેવા દેશની કેવી રીતિ છે કેવો રિવાજ છે દરેકની અલગ અલગ રીતિને અલગ અલગ રિવાજ હોય છે દરેકની પરંપરા અલગ અલગ હોય છે ચાલી આવતી પરંપરા એને અનુસારે પ્રાયશ્ચિત આપવાનું હોય છે સતાનંદ સ્વામી એમ લખે કે દેશ જાતિ કુલાચાર પ્રમાણે દક્ષિણ દેશમાં મામાની દીકરીઓ સાથે લગ્ન થતા મધ્ય દેશમાં કારીગરો માછલાનું સેવન કરતા એટલે માછલા ખાતા
પૂર્વ દેશમાં સ્ત્રીઓમાં વ્યભિચાર વધારે જોવા મળતો અને ઉત્તરમાં પુરુષો દારૂપાન કરનારા વધારે હતા એવું સતાનંદ સ્વામી લખ્યું. હવે એ સ્થાન જે પ્રમાણે સ્થાનમાં જે પ્રમાણે છે એ પ્રમાણે રહેતા. એ દેશાચાર કહેવાય એને. કુલાચાર, કેટલો કુલાચાર હોય, કુળમાં પરંપરા ચાલતી આવતી હોય. પ્રાયશ્ચિત અને દંડ કરવા કોણ યોગ્ય નથી? સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, બીમાર, આટલાને ક્યારે પણ પ્રાયશ્ચિતમાં દંડ નહીં આપવાનો સતાનંદ સ્વામી ચોખ્ખી ના પાડે છે. અને પ્રાયશ્ચિત આપવું એ પણ ઋતુ પ્રમાણે આપવું. શિયાળો હોય તો શિયાળા પ્રમાણે, ઉનાળો હોય તો ઉનાળા પ્રમાણે, ચોમાસો હોય તો ચોમાસા પ્રમાણે, એક પ્રમાણે નહીં ચાલવાનું. સિઝન જોઈને પણ પ્રાયશ્ચિત આપવું એવો સતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો શિક્ષાપત્રીના 120મા શ્લોકનો અભિપ્રાય છે. બસ વાલા ભક્તો, અહીંયા જ આપણી આજની કથાને વિરામ આપીએ છીએ. બાકીની શેષ કથા આપણે આવતીકાલના સમયમાં શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના સ્મરણની સાથે કથાને જય ઘોષની સાથે વિરામ. સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. છોકરાઓ જુઓ કેટલા હરિભક્તો. પ્રેમજીભાઈ છેટ ન્યૂ ભારા પર દોણથી કીધું. રવજીભાઈ આપને હીરજીભાઈ છેટ જખણિયા. રાત્રે તકલીફ પડે ગાડી ચલાવવામાં અમારા દોણથી આવ્યા છે. કેલુભાઈ કેટલા દૂર દૂરથી દેખાય છે, બાજુમાંથી દેખાય છે. જુવાનોમાંથી પણ કેટલા દોણથી ને દૂરથી, નાગલપર વગેરે વિસ્તારમાંથી દેખાય છે. બધાને એક વખત તારીખાના નાથથી વધાવી આપણે. આજે તારીખ 30 થઈ, મંગળવાર, અને આજે કેટલામો દિવસ થયો પૂરો કથાનો? 7 દિવસ પૂરા થયા. 23 રહ્યા. મને ગણવા પડે ને. 23 રહ્યા. જેમ જેમ કથા આગળ ચાલતી જાય છે તેમ તેમ તમારા બધેમાં ઉત્સાહ વધતો જાય છે, આનંદ છે. જૂનાગઢના પરમ હરિભક્ત કુવેતમાં રહે છે. દર વર્ષે ઓનલાઈન કથા સાંભળે છે. કુવેતમાં બેઠા, મુસ્લિમ દેશ છે. અને કુવેતની વાત હમણાં નથી કરતો, પછી ક્યારેક કરીશ. કેટલું અઘરું થતું ત્યાં ભૂતકાળમાં પૂજા પાઠ કરવી. એ પણ એવા દેશમાં રહીને એ હરિભક્તો ગુજરાતના છે, જૂનાગઢ દેશના છે, કેટલાક વડતાલ દેશના છે, અને દર શુક્રવારે સત્સંગ સભા રાખે છે. ત્યાં પ્રેમજીભાઈ હવન કરનારાને ઉપાડી ગયા, પોલીસ જેલમાં નાખી દીધા. દુકાનમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ મૂકી હતી, આગળ દીવાબત્તી કરનારાને જેલમાં નાખી દીધા. એવો એ દેશ, એ દેશમાં રહીને પણ સત્સંગ કરે છે. અને દર વર્ષે એ કુવેતમાં બેઠેલા અમારા અરુણભાઈ પટેલનો ફાળો આવે છે. ગઈકાલે સાંજે મને ફોન આવ્યો કે સ્વામી મોકલાવી દઉં છું ઓનલાઈન, જ્યારે તમને નામ લેવું હોય ત્યારે મારું નામ લઈ લેજો. પિતાશ્રી ઘનશ્યામભાઈ, માતૃશ્રી વસુમતીબેન, હસ્તે અરુણભાઈ ઘનશ્યામભાઈ પટેલ, ધર્મપત્ની રેશમાબેન, પુત્ર ધૈર્ય, જૂનાગઢ, હાલ કુવેત, તેના તરફથી આપણી કથામાં યોગદાન રૂપે ₹51,000નું યોગદાન આવ્યું છે. તાળીકારા નાથથી વધાવીએ. અમારા ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આવ્યા છે, અને ખાસ કરીને વધારે તો રામપર વેકરાના જ છે. એક જ દીપેશ કુંદનપુરથી આવ્યા છે. એ વિદ્યાર્થીઓ પણ ઘણું બધું યોગદાન દર વર્ષે આપે છે. અને એને થયું કે અત્યારે અહીંયા છીએ તો અહીંયા પણ યોગદાન આપીએ. ટાંઝાનિયામાં રહે છે, નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો છે. અમારા વિકેશભાઈ બહુ ટેલેન્ટ વિદ્યાર્થી હતા, અને ઇંગ્લિશ મીડિયમના અમારા પ્રિન્સિપાલ ઘનશ્યામ સાહેબના પણ ખૂબ વાલા હતા, અને મારા પણ વાલા જ હતા ને છે. વિકેશભાઈ આજે આવ્યા છે. આપણી કથામાં પણ સારું એવું યોગદાન હતું. આવો પ્રસંગ ચાલે છે ત્યારે વિકેશભાઈને થયું કે મારું પણ યોગદાન હોવું જોઈએ. વિકેશભાઈ પ્રવીણ કેરાઈ, ગામ વેકરા, એના તરફથી ₹40,000 કથામાં અને 10,000 ગૌશાળામાં યોગદાન આવે છે. તાળીકાના નાથથી વધાવીએ. આવો વિકેશભાઈ.
આવો તમે અહીંયા સ્વામી પાસે આવશે અને તમારી પહેરામણી સ્વીકાર કરજો. કંઠી આપી દો સ્વામીને, લઈ આવીએ. બસ ભગવાને ખૂબ તને સત્સંગ આપ્યો છે, ભક્તિ પણ ભગવાનની ખૂબ કરે છે અને વિશેષ ને વિશેષ ભક્તિ. ભાઈ પટકો ખોલીને દો ને, ખોલીને આમ ને આમ ન દેતા આવો, પટકો ખોલીને દેતા આવો ને. આવું શું કામ કરો? હા બસ બસ, એમ થોડુંક લાગવું જોઈએ. હા હા, સરસ. લે બસ, ખૂબ કમા અને ખૂબ આગળ વધ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. અને વિકેશભાઈના ઘેર લક્ષ્મીજીનો જન્મ થયો છે, એ પણ ખૂબ સંસ્કારી થાય અને ખૂબ ભક્તિને કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જખણિયાના હીરાભાઈ કે સ્વામી આવા છે કે કેમ અંધારું થઈ જાય છે, રાત્રિનો સમય હોય છે, ગૌશાળાઓ રસ્તા માથે બની ગઈ છે ઘણી બધી, છતાંય પણ આજે આવ્યા કે ધીમે ધીમે ચાલ્યો જઈશ. તો આવો હીરજીભાઈ ભીમજી પૂંજાણી, ગામ જખણિયા, એના તરફથી પણ રૂપિયા 11,000નું યોગદાન છે. તાળીકાના નાથથી વધાવીએ. આવો. આવો હીરજીભાઈ, આવો. અંશી સુરેશ ભંડેરી. સુરેશભાઈ, મેં 2 દિવસ પહેલાં કીધું તેમ સુરેશભાઈના દીકરા રિંકેશ અહીંયા અભ્યાસ કરે છે, એનો જન્મદિવસ ઉજવ્યો. સુરેશભાઈ પણ અહીંયા જ અભ્યાસ કરીને ગયા છે. એને એમ થયું કે દીકરાનો જન્મદિવસ તો ઉજવ્યો, પણ આજે દીકરીનો જન્મદિવસ છે, તો દીકરીના જન્મદિવસ નિમિત્તે અંશી સુરેશભાઈ ભંડેરી, સુરેશભાઈ ખીમજી ભંડેરી, સુશીલાબેન સુરેશ ભંડેરી, રિંકેશ સુરેશ ભંડેરી, ગામ દોણ, એના તરફથી પણ રૂપિયા 5,500નું યોગદાન છે. તો સુરેશભાઈના પિતાશ્રી પણ ખીમજીભાઈ આવ્યા છે, એ પણ આવશે. રિંકેશ પણ આવશે સ્વામીની પાસે. અને ખૂબ ખૂબ શુભકામના પાઠવી અમે અંશીબેનની કે બસ ખૂબ સંસ્કારી બને અને ખૂબ ભણી ગણીને આગળ વધે એવી શુભકામના પાઠવીએ. આવો, પધારો, જલ્દી આવજો. બીજા પરેશભાઈ હીરજી કારા, એ પણ આ ગુરુકુળમાં અભ્યાસ કરી ગયેલા છે. એના ભાઈ રમેશ હીરજી કારા પણ ગુરુકુળમાં અભ્યાસ કરેલો છે. એની સુપુત્રી પ્રગતિ, એનો પણ આજે જન્મદિવસ છે. તો એના જન્મદિવસ નિમિત્તે પણ પરેશ હીરજી કારા, ધર્મપત્ની નીતાબેન, સુપુત્રી દીક્ષા, ગામ નાગલપુર, એના તરફથી પણ આજના દિવસે રૂપિયા 5,500નું યોગદાન આવેલું છે. તો આહુત કરીશ પરેશભાઈ હીરજી કારાને. આવો પરેશભાઈ, તમને પણ ધન્યવાદ કે આ ગુરુકુળમાં અભ્યાસ કરી અને ગુરુકુળને હજી ભૂલ્યા નથી. ખૂબ ગર્વની વાત છે, આનંદની વાત છે. પરમ ભક્ત શ્રી રામજીભાઈ કરશન ભંડેરી પિયાવાના છે. એના પૌત્ર સુપુત્ર દેવજીભાઈ તો અહીંયા ભાવેશભાઈ અભ્યાસ કરી ગયા, પણ પૌત્ર હર્ષિત દેવજી ભંડેરી અહીંયા અભ્યાસ કરે છે. હર્ષિત છે સભામાં? આવ્યો છે હર્ષિત દેવજી ભંડેરી. આવ હર્ષિત, આવ. દાદાની સાથે તું આવ. દાદાનો ચાગલો છે. મેં દાદા રામજીભાઈને કીધું હર્ષિત 7મ 8મ ઉપર ઘેર નહીં આવે તો કે સ્વામી લઈ ન લેજો. બાપાને વ્યાજ બહુ વાલું છે, સમજા? વ્યાજ ઘણું વાલું છે બાપાને. લઈ ન લેજો, હવે એકાદોક તો દેજો ધર્માદો. આવો આવો. રમેશભાઈ લાલજી હાલાઈ, સિદ્ધિ ભરત હાલાઈના જન્મદિવસ નિમિત્તે સિદ્ધિબેનનો પણ આજે જન્મદિવસ છે, તો દાદાશ્રી આવશે. ખૂબ ખૂબ શુભકામના. સિદ્ધિબેન પણ ખૂબ સારા સત્સંગી બને અને ખૂબ સંસ્કારી બને અને ભગવાનના એકાંતિક ભક્ત બને એવી પ્રાર્થના. આવો 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 રમેશભાઈ, આ લાલજીભાઈ આવો. શિવજીભાઈ કુંવરજી છભાડિયા હસ્તે આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનસુખભાઈ, રિદ્ધિબેન કે વિધિબેન? રિદ્ધિબેન જ કીધું. હા, રિદ્ધિબેન. આવો મનસુખભાઈ, તમે પણ આવો. રામપર વેકરામાં ખૂબ મિષ્ટાન અને ફરસણ ખરાવીને બધાને ડાયાબિટીસ આપો છો. આવો આવો. ખૂબ ખૂબ ધન્યવાદ. પટકો પહેરાવી દો મનસુખ. ખૂબ સરસ. આ ગુરુકુળમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને આહુત કરીશ. આવશે પૂજ્ય સ્વામી કંઠી પહેરાવશે દરેકને. જેટલા જેટલાના નામ લઉં એ આવશે. સુરેશભાઈ શામજી વેકરિયા, ઘનશ્યામ લાલજી આસાણી, જગદીશ લાલજી આસાણી, ભાવેશ કારા,
મનસુખ આવી ગયા, મનસુખભાઈ, સુરેશ રાવજી છબાડિયા અને દીપેશ સુરેશ હાલઈ. બધા ઊભા થઈ જાઓ, નામ લીધા બધા ઊભા થઈ જાઓ. દીપેશ સુરેશ હાલઈ, આવો સ્વામીની પાસે કંઠી ધારણ કરો. આરતીના દીવડા પ્રજ્વલિત થાય અને ઠાકોરજીની આરતી કરવા માટે જેટલાને આહુત કર્યા એ બધાએ આવશે. બહેનોના વિભાગમાં આરતી પહોંચી ગઈ છે. યજમાનો તમામ આરતીમાં આવશે અને તમામ યજમાનોને એક વખત તારીખાના નાથથી વધાવી દઈએ. વડીલશ્રીઓ પ્રેમજીભાઈ આરતીમાં જોડાશે, સાથે કલ્યાણભાઈ, રવજીભાઈ બધા આરતીમાં જોડાશો. આપણા કાનજીભાઈ, દેવજી વેકરિયા પણ આવો, આરતીમાં જોડાશો. આરતીમાં જોડાવા માટે દરેક હરિભક્તો અમારા દ્વારકાથી ભક્તિધામ આશ્રમમાંથી ખાસ એક હરિભગત આવ્યા છે, એ પણ આરતીમાં જોડાશે. આવો આરતીમાં. બસ ભાવ અને પ્રેમથી આરતી અને પછી આપણે વિદાય. શ્રીપતિમ શ્રીવરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळु. भगवंत बहु नामी चरण सरो, जत मारा वंदो कर जोड़ी. प्रभु वंदो कर जोड़ी. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુદારી. પ્રભુ દ્વિજ કુળ તનુદારી. પામરપતિ તયો ધાર્યા, પામરપતિ તયો ધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણ, 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરસે આય વસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરે પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. જય
સ્વામિનારાયણ 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 બોલો જય 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 સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ